નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 1માં આજે આપણે અંગ્રેજી વિષય શીખીશું. અંગ્રેજીની ચોપડી તમારી સાથે જ રાખજો. ચોપડીની સાથે પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, સંચો અને અંગ્રેજીની 4 લીટીવાળી નોટબુક પણ સાથે જ રાખજો. આજે આપણે ચોપડી અને નોટબુકમાં શીખવાનું છે. તમારી પાસે અંગ્રેજીની ચોપડી છે, તેમાં અંગ્રેજીની ચોપડીમાં પાના નંબર 23 જુઓ. ચોપડીની અંદર અંગ્રેજીની ચોપડીની અંદર પાના નંબર 23 ઉપર આપણને પાઠ 8 આપ્યો છે. કયો પાઠ છે? પાઠ 8. પાઠ 8નું નામ શું છે? તો આપણે અહીં નામ આપ્યું છે, તે પાઠનું નામ વાંચીશું. પાર્ટ્સ ઓફ અવર બોડી. જુઓ, અહીં આપણને શરીરના અંગોના નામ આપ્યા છે. પાર્ટ્સ એટલે ભાગ થશે અને અવર બોડી એટલે કે તમારી બોડીના ભાગ, એટલે કે તમારા શરીરના અંગોના ભાગ. જુઓ, અહીં આપણને ચિત્રમાં છોકરાનું ચિત્ર આપ્યું છે. શેનું ચિત્ર આપ્યું છે? છોકરાનું. અને તે છોકરાના ચિત્રમાં આપણે શરીરના જુદા જુદા અંગોના તીર વડે નિશાન કરીને તે ભાગને શું કહેવાય અંગ્રેજીમાં, તે આપણને અહીં લખેલું આપ્યું છે. ચોપડીમાં આપણને લખેલું આપ્યું છે કે તે શરીરના આ ભાગને શું કહેવાય. તો તે આપણે સૌથી પહેલાં વાંચીશું. તમે ચોપડીમાં ધ્યાનથી હું બોલું તે વાંચજો. હું બોલી લઉં પછી તમારે તે શબ્દ વાંચવાનો છે. જુઓ, ઉદાહરણ તરીકે પહેલું આપણે જોઈશું. જુઓ, અહીં આપણને માથાના ચિત્ર સાથે તીરનું નિશાન આપેલું છે. એટલે તેનો સ્પેલિંગ આપ્યો છે HEAD. હેડ એટલે માથું. અહીં માથું, શરીરના ભાગમાં માથું પણ આવે, એટલે આપણને અહીં માથાનો સ્પેલિંગ આપ્યો છે HEAD. હેડ એટલે માથું. તેવી રીતે આપણે શરીરના બીજા બધા અંગોને અંગ્રેજી સ્પેલિંગમાં અને ઉચ્ચારમાં શું કહેવાય તે આપણે જાણીશું. તો સૌથી પહેલો HAIR. હેર એટલે વાળ. જુઓ, અહીં તમને વાળ દર્શાવેલા બતાવ્યા છે ને, તે વખતે બતાવેલા છે બધા અંગો. HAIR. હેર એટલે વાળ. EYE. આઈ એટલે આંખ. આ આંખો. આંખોને અંગ્રેજી સ્પેલિંગ થશે આંખનું EYE. આઈ એટલે આંખ. EAR. ઇયર એટલે કાન. અહીં કાન. EAR. ઇયર એટલે કાન. NOSE. નોઝ એટલે નાક. જો અહીં નાકનું તેના સ્પેલિંગને અહીં નાકના ચિત્ર સાથે દર્શાવેલું છે. NOSE. નોઝ એટલે નાક. LIP. લીપ એટલે હોઠ. આવ્યા તે હોઠ. LIP. લીપ એટલે હોઠ. HAND.
હેન્ડ એટલે હાથ. HAND હેન્ડ એટલે હાથ. KNEE ની એટલે ઘૂંટણ. KNEE ની એટલે ઘૂંટણ. LEG લેગ એટલે પગ. LEG લેગ એટલે પગ. HEAD હેડ એટલે માથું. HEAD હેડ એટલે માથું. MOUTH માઉથ એટલે મોઢું. MOUTH માઉથ એટલે મોઢું. NECK નેક એટલે ગળું. NECK નેક એટલે ગળું. CHEST ચેસ્ટ એટલે છાતી. CHEST ચેસ્ટ એટલે છાતી. વિદ્યાર્થીઓ, આપણે ચોપડીમાં આપણા શરીરના અંગોના ભાગ વાંચ્યા. હવે આ નામ આપણે નોટબુકમાં લખવાના છે. અંગ્રેજીની 4 લીટીવાળી નોટબુકમાં આપણે આ નામ લખીશું. માટે તમે તમારી અંગ્રેજીની નોટબુક ખોલો. જો તમારી પાસે પણ અંગ્રેજીની 4 લીટીવાળી નોટબુક આવી જશે. તેમાં ઉપર હાંસિયામાં પાઠનું નંબર લખવાનો છે. કયો પાઠ છે? પાઠ 8. અને તે પાઠનું નામ મેં નોટમાં લખેલું છે. તમારે પણ તે પાઠનું નામ નોટબુકમાં લખવાનું છે. નોટબુકનું નામ લખાઈ ગયા પછી તમારે તમારી નોટબુકમાં તારીખ વાર પણ લખવાનો છે. તારીખ વાર તમે લખી લીધો હશે. હવે તમારી અંગ્રેજીની નોટ પણ ખુલ્લી રાખશો અને અંગ્રેજીની ચોપડી પણ બાજુમાં જ રાખજો. તમારે કોઈ પણ ભૂલ કર્યા વગર, ચેકચાક કર્યા વગર સરસ અક્ષરે નોટબુકમાં લખવાનું છે. આપણે પહેલો સ્પેલિંગ લખીશું. HAIR હેર એટલે વાળ. જો તમારે પણ આવી રીતે મેં જે રીતે નોટબુકમાં લખ્યું છે 4 લીટીમાં, તે જ રીતે તમારે નોટબુકમાં સરસ અક્ષરે 4 લીટીમાં લખવાનું છે. આપણે પહેલો સ્પેલિંગ લખ્યો HAIR હેર એટલે વાળ. હવે આગળ બીજો સ્પેલિંગ લખીશું. EYE આઈ એટલે આંખ.
ઈ આઈ એટલે આમ. આગળ ત્રીજો સ્પેલિંગ લખીશું ઈ એ આર. ઈયર એટલે કાન. ઈ એ આર ઈયર એટલે કાન. આગળ સ્પેલિંગ લખીશું એન ઓ એસ ઈ. નોઝ એટલે નાક. એન ઓ એસ ઈ નોઝ એટલે નાક. આગળનો સ્પેલિંગ લખીશું એલ આઈ પી. લીપ એટલે હોઠ. એલ આઈ પી લીપ એટલે હોઠ. એચ એ એન ડી હેન્ડ એટલે હાથ. એચ એ એન ડી હેન્ડ એટલે હાથ. કે એન ડબલ ઈ ની એટલે ઘૂંટણ. કે એન ડબલ ઈ ની એટલે ઘૂંટણ. એલ ઈ જી લેગ એટલે પગ. પછી આગળનો સ્પેલિંગ લખીશું. અહીં મારી નોટમાં વચ્ચે એક લીટીની મિસ્ટેક છે એટલે હું બીજી લીટીમાં લખીશ. તમારે લીટી છોડીને લખવાનું નથી. એચ ઈ એ ડી હેડ એટલે માથું. એચ ઈ એ ડી હેડ એટલે માથું. જુઓ મેં અહીં આ લીટી છોડી છે. તમારે વચ્ચે કોઈ પણ લીટી છોડવાની નથી. લીટી છોડ્યા વગર જ લખજો. આગળનો સ્પેલિંગ લખીશું એમ ઓ યુ ટી એચ. માઉથ એટલે મોઢું. એમ ઓ યુ ટી એચ માઉથ એટલે મોઢું.
N E C K. નેક એટલે ગળું. NECK નેક એટલે ગળું. હવે છેલ્લો સ્પેલિંગ લખીશું. CHEST. ચેસ્ટ એટલે છાતી. CHEST ચેસ્ટ એટલે છાતી. સરસ વિદ્યાર્થીઓ, આપણે નોટબુકમાં સ્પેલિંગ લખી લીધા. હવે તમારે લેસનમાં અહીં લેસન લખી લો. તમારે છેલ્લા પાને લેસન લખવાનું છે. હું બાજુમાં લખીશ. તમારે લેસનમાં લખવાનું છે. મેં આજે સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખાવ્યા છે. તે તમારે એક સ્પેલિંગ પાંચ વાર લખવું. તમારી લેસનમાં એક સ્પેલિંગ 5 વાર લખવાનો છે. હવે ફરીથી તમારી ચોપડી ખોલો. હવે આપણે ચોપડીમાં પાના નંબર 24 ઉપર પ્રશ્ન 1 શીખીશું. જો પાના નંબર 24 ઉપર પ્રશ્ન 1. ઉદાહરણ પ્રમાણે યોગ્ય જોડકા જોડો. જો અહીં આપણે આગળ જે શરીરના અંગોના ભાગ લખ્યા અને વાંચ્યા હતા તેના ચિત્ર અને તે ચિત્રનો સ્પેલિંગ લખેલો આપ્યો છે. તે ચિત્ર અને સ્પેલિંગને આપણે તેના ઉચ્ચાર સાથે જોડવાનું છે. શેની સાથે જોડીશું? ઉચ્ચાર સાથે. અને તે ઉચ્ચારને આપણે તેના ગુજરાતી અર્થ સાથે જોડીશું. તેમાં પહેલું આપણને ઉદાહરણ તરીકે જોડેલું આપ્યું છે EAR. EARનો ઉચ્ચાર થશે ઈયર. હવે ઈયરનો ગુજરાતી અર્થ શું થાય? ઓકે, કાન થશે. શું થશે? કાન. તે રીતે આપણે બીજું સ્પેલિંગ જોઈશું. HIP. HIP નો ઉચ્ચાર શું થશે? અહીં તમને ઉચ્ચાર આપ્યા છે. અહીં આપણે લખી દઈશું ઉચ્ચાર ગુજરાતી અર્થ. તો હિપનો ઉચ્ચાર આમાંથી કયો છે? આ રહ્યો તે. આપણે હિપના ચિત્રને હિપ ઉચ્ચાર સાથે જોડીશું. હવે હિપનો આ હિપ ઉચ્ચાર છે તેનો ગુજરાતી અર્થ શું થશે? હિપ એટલે કમર. તો આપણે હિપ ઉચ્ચારને કમર સાથે જોડીશું. આગળ LIP. આ હોઠનું ચિત્ર છે. તેનું સ્પેલિંગ છે LIP. LIP નો ઉચ્ચાર શું થાય?
લીપ થશે. તે LIP ને આપણે લીપ સાથે જોડીશું. હવે લીપનો ગુજરાતી અર્થ આમાંથી કયો છે? વોટ. લીપને આપણે વોટ સાથે જોડીશું. HAIR નો ઉચ્ચાર આમાંથી કયો છે? હેર. હેર સાથે જોડીશું. હવે હેર ઉચ્ચારનો ગુજરાતી અર્થ આમાંથી કયો છે? વાળ થશે. હેરને આપણે વાળ શબ્દ સાથે જોડીશું. આગળ NOS નો ઉચ્ચાર આમાંથી કયો છે? નોઝ. તો NOSE ને આપણે નોઝ સાથે જોડીશું. હવે નોઝનો ગુજરાતી અર્થ શું થશે? નોઝ એટલે નાક. હવે આ ચિત્ર શાનું છે? આંખનો સ્પેલિંગ શું આપ્યો છે? EYE. તો EYE નો ઉચ્ચાર શું થશે? આઈ થશે. તો EYE ને આપણે આઈ સાથે જોડીશું. આઈનું ગુજરાતી અર્થ આમાંથી કયો થશે? આઈ એટલે આંખ. વિદ્યાર્થીઓ, આપણે આજના વિડીયોમાં આટલું જ શીખીશું. તમને જે નોટબુકમાં લેસન આપ્યું છે તે લેસન અવશ્ય કરજો. લેસન તમારે ફરજિયાત કરવાનું છે. નોટબુક હું ચેક કરીશ. અસ્તુ.